સાસણ ગીરના રિસોર્ટમાંથી પોલીસે 55 જુગારીઓને 28 લાખથી વધુની રોકડ, દારૂની 4 બોટલ, 70 મોબાઈલ, 15મી વધુ કાર સહિત કુલ 2.35 કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા. ગીર સોમનાથ એલસીબી પોલીસે સાસણ ગીર નજીક આવેલ ધ ગીર પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે સાંગોદરા ચિત્રાવડ વચ્ચે આવેલ રિસોર્ટમાંથી 55 જુગારીઓને પકડી પાડ્યા છે. ગીર સોમનાથ એલસીબી બી જાડેજાના જણાવ્યા અનુસાર કડીનો ગેમ્બલર ભાવેશ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લાવ્યો હતો. જે પૈકી 55 જુગારીઓમાંથી 8 અગાઉ પણ અનેક વખત જુગાર રમતા પકડાયા છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ આ કાર્યવાહીમાં પોલીસે કુલ 55 આરોપીઓને ₹58.54 લાખની રોકડ, 4 વિદેશી દારૂની બોટલ, 70 મોબાઈલ ફોન, 15મી વધુ કાર મળી કુલ 2.35 કરોડના મુદ્દામાલ સાથે પકડી પાડી. રિસોર્ટ સંચાલક અજય રતિલાલ ભરાડ, રિસોર્ટ મેનેજર ઉમેશ રતિલાલ ભરાડ સહિત 55 લોકો સામે ગુન્હો નોંધી જુગારીઓને તાલાલા પોલીસ સ્ટેશન હવાલે કર્યા. ત્યારે પોલીસ સ્ટેશનમાં આટલા જુગારીઓને પગલે લોકઅપ પણ ખૂટી પડ્યા છે. બાઇટ મનોહરસિંહ જાડેજા, એસપી ગીર સોમનાથ. રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસણની નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ આવેલું છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના એલસીબી અને એના અધિકારીઓ કર્મચારીઓને સ્પેસિફિક બાતમી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે. એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે 55 લોકો, એમાં મુખ્ય જે ભાવેશ રામી કરીને છે અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે. 55 લોકો, એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે 28 લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો છે. કુલ કેટલા મુદ્દામાલ કેટલી ટોટલ મુદ્દામાલ? ટોટલ મુદ્દામાલ 2.35 કરોડનો છે. એમાં 4 દારૂની બોટલ પણ મળી છે. એનો અલગથી અમે એક પ્રોહિબિશનનો કેસ પણ કર્યો છે. પ્લસ આ જે જુગારનો સંચાલક, જે રિસોર્ટનો સંચાલક છે અજય બરાડ, એ અજય બરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો પથિક સોફ્ટવેરમાં 188 જાહેરનામા ભંગનો પણ કેસ કર્યો છે. અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે. સર, ખાસ કરીને આમાં અનેક જે આરોપીઓ છે, અઠંગ જુગારીઓ છે, અનેક ગુનાઓ નોંધાયેલા છે. શું વિગત? આમાંથી 16 આરોપીઓ એવા છે 55માંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ, ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે. આ બધા જાણીતા જુગારીયાઓ છે. અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી, અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા. અને પોલીસે 55 આરોપીઓને અરેસ્ટ કર્યા છે. પૂછપરછ ચાલુ છે. આ લોકો ક્યારે આવ્યા હતા?